તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા બ્લોગ વિડીયોમાં। અને ટાઇટલ અને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ। અને આપણે તો જણાવી દઈએ ફરીથી, તો આપણે જઈએ છીએ આપણે ગબ્બર ઠાકોર અને સિંગર અર્જુન ઠાકોર એમના ઘરે। આપણે એની માતા અખતમાની મોનતા મોની લીધી, એટલે આપણે આજે એની માતાએ મોનતા કરવા જઈ રહ્યા છીએ બધા ભાઈઓ। તો જો પાછળ આપણે આવી રહ્યા છીએ કનુભા, આપણે ગુલાબજી અને આપણે આ જણાજી અને આથી આપણે ભલોકાઓ કોમેડી કિંગ ખતરનાક કોમેડી કરી રહ્યા આપણે હાર્યા। અને એનું મોઢાનું રિએક્શન તમારે જોવું હોય ને તો શોર્ટ વિડીયો જોજો, બતાવી દઈશું હાલમાં। તો મિત્રો એના મોઢાનું રિએક્શન તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરજો। અને હવે બીજા ભાઈઓને આપણે કોઈ કહેવું હોય તો કહી દો ના ભાઈ। તો બોલો અખત માત કી જય। તો મિત્રો આપણે હવે આગળ વિડીયોમાં તમને મળશું, એટલે ઘણા બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે હવે અડધામાં આવી ગયા છો, અને હવે લગભગ કેટલું છે, 1-1.5 કિલોમીટર રહેશે। હવે લગભગ 1 કે 1.5 કિલોમીટર રહેશે, અને આપણે હેડતા જવાની મોનતા હતી એટલે આપણે હેડતા આવી ગયા હતા। અને આ તે આપણે તાર છે આમાં બધો। અને હવે આપણે કેટલા વાગી જાય આપણને કમ્પ્લીટ, કેટલા વાગ્યા આપણને 4 વાગ્યા થયા છે। 4:44 છે, 5 વાગે આપણે કમ્પ્લીટ પહોંચી જાય। 5 વાગે પહોંચી જાય ને 15-20 મિનિટ જેવું થાય। તો મિત્રો આપણે હવે 15-20 મિનિટમાં પહોંચી જાય। અને આપણે આ તો રોડે જરા હતો, આવું લોકેશન છે એનું। બે કોક માણસો તો આપણે આથી 3 જેવા તો ચેડે આવી રહ્યા છે। તો મિત્રો તમે આપણે ચેનલમાં ખૂબ સપોર્ટ કરતા રહેજો, અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઘરે હશી તો આપણે મુલાકાત કરીશું, બાકી આપણે મોનતા કરીને પાછા આવી જા। શું કહેવું, ઘરે હશી તો મુલાકાત કરીશું, લાગે પછી આપણે પાછા આવી જા મોનતા કરી। તો તમે બ્લોગમાં બન્યા રહો। જય માતાજી। તો ભલા કા વરાજ કેવો સડ્યો છે? હા શિરપા જીયાત પૂરી નાખ્યો સડે બાદ દો બતાવો મિત્રોનો વારો ખાલી એક જ મિનિટ બતાવો। વાવ આ કાળી કોઠી સડી છે કોરે એમ મોરે ભલો કાવ કેટલા ફાસી અડી છે? કેડા ખાવા એટલે એ ખાવા બહુ આ જાણ પેડા ના લેટવા દી ના ભલા કા આપણે એવું કઈ નહીં આ પેડા ના લેટવા બહુ ની જેડે કોઈ પેડા હેડી તો બહુ ઉભા થઈ ગયા બધા પેડા ખૂબ ખાઈ રાખવા દી કોના કોઈ જવા કોઈ બા જણાજી ચુરબા તો આબરૂ કાઢી લ્યા તો આપણે જણાજી હાથમ કેવું ગોમ બેડું હોય કે હગમ જવાય પણ હાથો જીબા મુ કહેવાનો અને એ ભલા કા એક વાત બીજકો આ જણાજી ના ને ઈન હારી તો ને તો શું કે ઈન ડોશીન ફોન કરીને પહેલથી કી પરું કે ગયા શીરો અને ભજીયા પૂરીઓ ને એવું કરજો। અને પછી બીજું કહો ને અરે ઈ હોસ્પિટલ શું કે તું કહે કે મને 500 રૂપિયા આલજમ રિચાર્જ કરવા ગાડી હાવ ભાઈ માગે આ જાડીઓ હાવ ભાઈ માગે। તમે તો બે જણા હાવ આબરૂ કાઢો એ ભલા કા એક બીજી વાત છોકરા એમ કે ફુવા કરતા હોય લે આરામ રૂપિયા ના લે આજુ કરે દુકાન હતી ને આપણે શૈલેન દુકાન હતી ત્યાંથી ખાલી જો ચોકલેટ લઈ જાય આવ કરે એટલે જુરબા આવ ના કહેવાય યાર। કનુબા તમે ને પોક કરી લ્યા અરે શું કનુબા શું કે કનુબા ભલા જેની નોમેન મોડી થઈ જાણ્યો યાર આને ના તો પૈસા લે છે આ છોકરાને ને યાર છોકરાને 50 રૂપિયા ને આવતો ના હોય કનુબા તો બે જણા મારી કાપવા બેઠા થી લે કનુબા ખાલી આ શીરો ને એવું ખાવા જોઈએ સારું ઓએ વાત સાચી આ જાણ્યો એક નંબરનો જીરી દેવાઓ આ પેડા ખાય હાજલ તો ઓપજી તોડી ખાઈ જાય આ ઘણા એવો છે ઓપજી ખાઈ જાય કોઈ બી અમાર ઘરનું કોઈ જણાથી માતર કરવા નીકળ્યું તો થાળી અમારે ખુદ થાળી કી અને માતર કરવા હેડો જે ચેજો નથી જો મંદિર વ્યૂ તમારે વી ગૌરી તોય જાય એક નંબરનો લેટો એ બાપડે ફલાકા લે જણાજી નવે લે એટલે બધા આ ખાલી મારા અલે આ ફલાકા ના આ તો ખાલી મારા જણાને છે એટલે ખાલી ઓખો પડાવ ખાલી મજાક કરો બહુ જણિયા આ બહુ હે ફેડી દે એટલે ફલાકા તમે તો બે કરો ફાળો એટલે ઘણીવાર તમે આમનું કાઢો ઘણીવાર આમનું કરો હવે હેડો ફલાકા ઘણા વખત નહીં પડાવો અને વરસાદ આવે એટલે આપણે ફટાફટ હેડો ને તો આપણે પલળી જા બધા તો ખાલી એ મિત્રો આ જોઈ લે દાબી અંધાર્યો વરસાદ એટલું ખતરનાક વાતાવરણ થઈ ગયું છે। તો
તો આપણે હવે લગભગ 5 થી 10 મિનિટમાં પહોંચી જાય કમ્પ્લીટ. તો બ્લોગમાં બન્યા રહો. આપણે કમ્પ્લીટ નિયર થઈને હવે બ્લોગ ચાલુ કરશે. રસ્તામાં ચાલુ નહીં કરે જેમ કે હવે બહુ વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું છે, એટલે આપણે ફટાફટ પહોંચવું પડશે. તો ફાઇનલી મિત્રો આપણે અર્જુનભાઈના ઘરે પહોંચી ગયા છે, એના બંગલે. અને આપણે આ છે એમના માતાનું અખતમાનું મંદિર. તો આપણે તમને દર્શન કરાવી દઈએ. જો મિત્રો આ જુઓ, આ છે એમની માતાનું મંદિર અખતમાનું, અને આ છે એમનો બંગલો. અહીંયા ચબૂતરો છે. ચણાજી પલળી ગયા. આપણે હવે કમ્પ્લીટ આવતે કમ્પ્લીટ આખા પલળી ગયા છે. નથી વરસાદ આવે છે તો પણ આપણે આવી ગયા છે. કેવું ગાજે ભલા મસ્ત ગાજે હિબા મસ્ત ગાજે. અને મિત્રો એક વાત જણાવી દઉં કે ગબ્બરભાઈ ને અર્જુનભાઈ 2 જણા એને શૂટિંગ માટે ગયેલા છે, એટલે હાજર નહીં, એટલે આપણે એમની મુલાકાત થાય નહીં આજ. શું કહું ભલાકા? ના આપણે પણ ભલાકા એવું હતો નહીં. આપણે તો ખાલી કરવા આવ્યા છો, માનતા કરવા. આપણે તો ખાલી માતાજીને આપણે દ્રશ થઈ ગયો. હા, એ તો એના હવે કોમથી બહાર ગયેલા છે, એટલે આપણે કોઈ કરી ના શકીએ એમાં તો. અને આપણે સબૂતરો બતાવી દઈએ. બહુ મસ્ત બનાવ્યો છે, જુઓ ખાલી. તમે ઘણી વખત વિડીયોમાં જોતા દેશો. તો ચલો આપણે હવે મોનતા કરી લઈએ અને દર્શન કરી લઈએ, પછી મળીએ આગળ વિડીયોમાં. મારો હવે બોલ મંદિર ટાઈમ છે ને. આ છોડીએ ના હાલે કે નહીં હાલતા? પહેલું વારી પર છે હાલે છે ને કમાર નહીં હાલતા, એટલે કોઈ પરફાળી છોડીએ તમે નહીં હાલતા. અમારે સદમાં છે અમારે અહીંયા છોડીઓ નથી. કેમ કે અમારે અમે નહીં હાલતા બહારની છોડીઓ. કેમ કે પરણાવવા ને એટલે ટકો માગી, ટકો આપણે ખૂબ આગળ વધારી પેટી નહીં પેટી આવતી પૂરી રાખી એટલે ડાયરેક્ટ કોમની મોની દી અમારું કોમ પૂરું શીખી જવું છું. આપણે ખાવાના થઈ ગયું એટલે એવું ના હોય. થઈ ગયો એવું ના હોય યાર.
ઘણાથી તમે તો જો આટલો આવો હવે હા તમે તો એકલો આવો તમે તો કે ઠેડી લા ઠેડી ફાય ફાય ખસાત નથી કરો તમે આ ઉભા આમ કે બે અલા આ કણકો કોઈ ની કોઈ ફાઈટમાં કાઢી લીધે ખેડી દો તમે એકલા ખાઈ લો ભલે ઘણાથી ભાઈ હાથ નાખો તમે તને ચાના માં નયા દે હાથ નફા નયા દો પૈસા દીધે અમાર હગાવાળા ઉભા રહ્યો પકડો બધે ના જ લે પરસાદ બધા હાલો દેટીને ખા દેટીને આપણે તું દેખે રે અમાર ટીને લ્યો શિબા એમ લે રો કદી બસ સ્ટેન્ડ થી લાયા હતા કે ગરડી બસ સ્ટેન્ડ પેલા હારા તો ફાઇનલી મિત્રો આપણે મોનતા કરી લીધી છે અને બધાને પ્રસાદ પણ આપી દીધી અને હવે આપણે નીકળીએ છીએ ઘરે અને વરસાદ તો હજી રહેવાનું નામ લેતો નહીં તો જો હેડતે હેડતે દર્શન કરી લો જય અખતમાં તો આપણે હવે બધા ભાઈઓ બહાર ઊભા છે જોઈ લો ને હવે હેડવાનું છે તો મિત્રો આપણે હવે ઘરે નીકળીએ છીએ જોઈ લો આખી ટીમ તો હવે હેડજો આપણે તો આપણે હવે ઘરે જઈને મળશું એટલે ઘણા બ્લોગમાં બન્યા રહેજો અને જય માતાજી હા જોઈ લો આ છે આપણે અર્જુનભાઈ અને ગબ્બરભાઈનું ઘર જે ચાબડિયા રોડ પર આવેલું છે ને આ છે આપણે રોડ કોઈ આવે તો જોઈ લેવાનું આ છે રોડ ને બાજુમાં જ છે એમનો બંગલો તો જય માતાજી હવે મળશું સેટ ઘરે જઈ બાય બાય તો અમે આવતા હતા અને ગાડી ફસાણી છે પાણી ભરાઈ ગયું છે જો ઝાબડિયા ગામમાં નાળા બધાવાનું ચાલુ છે અહીંયા પણ પાણી ભરવાનું છે તો બહુ વસ્તી ભેગી થઈ ગઈ છે જોઈ લો ઓ જણજી નીકળી હવે તો તો મિત્રો ચાલુ વરા હતે અને આપણે જે રીતના બેસીને આવરા જો ખાલી મિત્રો વરસાદ પણ ચાલુ છે